આજે આપણે લાલિયાને જઈએ ઉડાડવા અને બીજા જે પાછળ આપણે જવાના આમ નેબર બાજુ કે મેં તો 40-50 કિલોમીટરથી કીધું હતું ભાઈ કે નેબર જ જવું છે આપણે જોઈએ આપણો કેટલી મિનિટમાં રિટર્ન થાય આપણો જોઈએ. આખું જવું છે આપણે એ તો ટેબરનું જ કે આપણે એનથી આગળ જવું છે કેમ કે ઉડાડવું તો આગળથી જ ઉડાડવું છે નજીકમાં ભાઈ ભલે ના આવે એ વાંધો નહીં ઉડાડો તો આગળથી જ ઉડાડો એટલે ત્યાં જઈને મળીએ અને જોઈએ કેનો આવે કેનો ના આવે. આપણા લાલિયા ઉપર તો આપણે વિશ્વાસ છે ભાઈ ભલે ના આવે ભાઈ આવી જ જાય. હા બસ થોડોક આગળ હાલ ને 5 કિલોમીટરમાં અહીંયા થોડું તારું કબૂતર મરી જાય કઈ. હા કાંઈ વાંધો નહીં તમે ન્યાય ઉડાડી જાઉં હું અહીંથી ઉડાડું જાઉં આ ત્યાં ઉભા રહ્યો હું ત્યાં આવું જાઉં હા તમે ત્યાં ઉભા રહ્યો હું ત્યાં આવું જાઉં તો ભાઈ તો ના પાડે છે કે આગળ નથી જવું એની જ્યાં સુધી કેપેસિટી હે ને ત્યાં સુધી આપને કીધો પણ આપને તો છે ને કેપેસિટી બહાર વયો જ આવી માણસ જાઉં તો પેલા એને ચેલેન્જ દીધું કે ભાઈ લાંબ ભાઈબંધ દોસ્તાર છે આપણે બ્લોગ જોવે છે એટલે કાંઈ લાંબુ નથી એમાં એને કીધું હતું કે હાલ ભાઈ કે આપણે ઉડાડવા જાય ધરાર કીધું હતું એટલે એની તો કેપેસિટી પૂરી થઈ ગઈ કે ત્યાં આપણે આગળના કામથી જ ઉડાડવું છે ને અમે હજી આગળ જઈ જઈ હવે આપણે આગળથી ઉડાડી જાય અને એને ત્યાંથી ઉડાડવા દેવું એટલે જોઈએ હવે કોનું રિટર્ન થાય ને કોનું નથી થતું એ તો હવે આપણે જોઈએ આગળથી હમણાં ઉડાડી દઈએ અહીંથી તમે બધા એટલુંથી જોડાયા છો. ઉડાડી દીધું ઉડે તો જા એકલા ઉડાડ્યો એ તો આવ્યા નહીં અહીંયા એકલા ઉડાડી દીધો એ વયા ગયા આમ ખોટી વાતો કરે એ ના લે ક્યાંય ઉડાડવું હોય ને તો જીગર રખાય ઉડાડવા માટે. આપણે ઉડાડી દીધો હમણાં આપણો લાલ્યો ઘરે ઈ ના હાલે આ તો તારે ના હાલે આને પૂગે ભાઈ છે હું હવાય ને કબૂતર બેઠો અમારો લાવતા બે મોબાઈલ છે લાવતા ભાઈ કેમ કે કબૂતર હતાડ્યું કે કબૂતર ચેક કરતા આ રહ્યા વિડિયો દેખાડતા ને તમે ઉડાડી નાખીએ ને હા હા જો ઉડાડ્યું નહીં ઉડાડ્યું ક્યાં ઉડાડ્યું આમ આગળ જઈને જો ઓલા ઉડાડે છે હા હું જે ઉડાડ્યું કે નહીં ઉડાડ વિડીયો બનાવી કરજે ઉડાડ્યો હા હવે ઓલા ઉડાડવા ગયા બોલી ઉડાડી દીધું તો ભાઈ એક કબૂતર તો એમાં આવતું જ નથી બેહી ગયું જો બેહી ગયું ને એક બેહી ગયું તું એટલે કબૂતર બેહી ગયા ભાઈ હાલ 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 આપણે આવી ગયા બીજે જોવા એને ઘરે કબૂતર હતા ઓલા હજી ત્યાં ગોતે હે એનું કબૂતર એક 300 રૂપિયાનું કબૂતર હે 200 રૂપિયા એ ગોતે હે આપણે ઉડાડીને આવતા રહ્યા બીજા ભાઈના હે કબૂતર આઈડિયા વાઈટ ફેન્સી હે અહીંયા એટલે એટલે આપણે લાગ્યો
તો ભાઈ આપણે કાલે લાલીઓ ઉડાડવા ગયા હતા ને, લાલીઓ આવી ગયો જવો ત્યારે આપણે કાલે વિડીયો બનાવ્યો નહોતો અને આજ બીજે દિવસે મેં વિડીયો બનાવ્યો છે અને 2 જ કલાકમાં આપણો લાલીઓ આવી ગયો તો આપણા ઘરે રિટર્ન. એટલે ભાઈ આપણી યાર શરતમાં આવી હતી, આપણા નાના ભાઈને કહેતો હતો કે હિંમત હોય તો ઉડાડી કે. ભાઈએ ઉડાડ્યો તો એ લાલ્યો અને આપણે ભેગા ગયા હતા. બાકી આપને બહુ શોખ નથી અને જો એના 2 કબૂતર અહીંયા બેસી ગયા હતા ને આપણું જ્યાં કબૂતર બેઠું અહીંયા લાલ્યો. ત્યારે 2 કલાકમાં જ આપણા ઘરે રિટર્ન થઈ ગયો જારીઓ એ જ લાલ્યો છે. એટલે ગમે ત્યાંથી લાલ્યો રિટર્ન થાય ભાઈ, લાલ્યો ગમે ત્યાંથી આવે. બાકી બીજા બધા કબૂતર બેઠા છે ને બાકી થોડાક ઉડાડ્યા છે, ઉડે છે. જો કે લાલ્યો આવી ગયો છે આપણો. તો ફાઇનલી ભાઈ આપણે બધા કબૂતર અત્યારે ખોલી નાખ્યા છે અને જો કે જંગલી કબૂતર એ રહે છે, એક વાર્યું અને એક છે, હજી એક 2 છે, એક અંદર છે અને એ કંઈ જતા નથી, એને રહે છે. બાકી અત્યારે કબૂતર ખોલી નાખ્યા છે. આમ ખુલ્લા રહેવા જવાના છે અને લાલ્યો આપણો આવી ગયો છે. લાલ્યો એને કે ભાઈ શરત મારવાનું નાખે તો શરત મારવાની હોય ત્યાં કહેવાય, બધાને ના કહેવાય. ગાડી જ લાલ્યો છે એને કે ભાઈ. અને એ ભાઈને તો આપણે થોડા કિલોમીટર આ બાજુ એને કીધું, આપણે એના ઓલી બાજુ જઈને 5 કિલોમીટર આગે જઈને પછી ત્યાંથી આપણે ઉડાડ્યો છે. એને આ બાજુમાં કીધું હતું, આપણે એના કરતાં એ 5 કિલોમીટર આગળ જઈને ઉડાડીએ બધા. તો આવી ગયો જો ઘરે. ઉડાડવું તો આગળથી જ ઉડાડવું અને ઘરે રિટર્ન થવું જોઈએ. બાકી આ બ્લોગનું અહીંયા એન્ડ કરી દે ને. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. આવા નવા બ્લોગ માટે લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરી નાખજો અને ફરી પાછા મળ્યા આવા જ નવા બ્લોગમાં. બાય બાય.